વડોદરામાં પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ અકોટા વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલના તબીબે બોટ વસાવી છે। વડોદરામાં જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે આ દવાખાનામાં દાખલ દર્દીઓ અને સ્ટાફના 30થી વધુ લોકો ફસાયા હતા। જોકે પૂરના પાણી ઓસર્યા બાદ તબીબના એક મિત્રએ તેમની હોસ્પિટલને બોટ ભેટમાં આપી હતી। આ બોટને હોસ્પિટલની બહાર ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ લોકોને તરાપા, રબર ટ્યુબ, દોરડા વસાવી લેવાનું સૂચન કર્યું હતું। જોકે બોટ વસાવવા બાબતે ડોક્ટરે જણાવ્યું હતું કે આ બોટ દર્દીઓની સુરક્ષા માટે લાવવામાં આવી છે। 26, 27, 28 તારીખે જ્યારે પૂર આવ્યું ત્યારે અમારે 12 પેશન્ટ અહીંયા ઉપર હતા અને સ્ટાફ અહીંયા હતો અને એ લોકો બધા અહીંયા આગળ પાણીમાં ફસાઈ ગયા હતા। અમે તંત્રને જાણ કરી હતી અને ઘણું બધું કોઓપરેશન પણ મળ્યું હતું। એરફોર્સવાળાએ તો હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું ખાવા નાખવા માટે અને પેશન્ટ પિકઅપ કરવાની પણ મદદ કરી હતી એ લોકોએ। તે છતાં પણ અમને હાલાકી ઘણી થઈ, કારણ કે લાઇટ, ઇલેક્ટ્રિસિટી અને પાણી વગર પેશન્ટો અહીંયા રહેવું પડ્યું। અમે અમારી રીતે પણ થોડીક મહેનત કરી અને જે એવા ક્રિટિકલ પેશન્ટ હતા એને અમે ઇવેક્યુએટ પણ કર્યા હતા અને પાણી ઉતરી ગયું પછી બાકીના બધા પેશન્ટને સહી સલામત અમે ઘરે મોકલી શક્યા। આની જાણ થતાં મારા મિત્ર જે ઉદ્યોગપતિ છે તેમણે મને એવું સજેસ્ટ કર્યું કે એમની પાસે કાયાક છે, એ સેફટી ખાતર કે તમે અહીંયા રાખો। એટલે પૂર ઉતર્યું એના બીજા જ દિવસે એમણે કાયાક આપી હતી અને કાયાક અમે નોર્મલી બેઝમેન્ટમાં રાખીએ છીએ, પણ પાણી બેઝમેન્ટમાં ભરાઈ જતાં મારે કાયાક બહાર રાખવી પડી હતી। એટલે કોઈ જગ્યા નહોતી એટલે બહાર અમે મૂકી છે। બાકી અમારો આશય ખાલી દર્દીઓને મદદ કરવા રૂપી છે, બીજો કોઈ આશય નથી અને અમારે કોઈની સાથે કોઈ બીજી ફ્રિક્શન કે ડિસ્કમ્ફર્ટ અમારે નથી। અમે તો ખાલી પેશન્ટની સેફટી ખાતર મારા મિત્રએ કાયાક આપી એટલે મેં રાખી છે। વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિએ વડોદરાવાસીઓને ઘણું બધું શીખ્યું છે। એમાં પાછા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ નાગરિકોને પૂર સામે લડવા માટે પોતાના સોસાયટીમાં, ઘરમાં બોટ, ટ્યુબ અને દોરડા વસાવી દેવાની સુફિયાની સલાહ આપી છે। ત્યારે તેની જે સીધી અસર છે તે વડોદરાવાસીઓના મન મગજ પર થઈ હોય તેમ લાગી રહ્યું છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના દ્રશ્યો છે અને આ બોટ જે છે તે જોઈ શકાય છે। આશ્ચર્ય પામવાની વાત નથી, કારણ કે હવે લોકો સમજી ગયા છે કે વડોદરા કોર્પોરેશન વડોદરાવાસીઓને ચોક્કસથી ડૂબાડશે, ત્યારે લોકોએ પોતે હવે સ્વનિર્ભર થવું પડશે અને પોતે જ પોતાની સુરક્ષા કરવી પડશે। તેનો જીવતો જાગતો દાખલો જે છે આ કહી શકાય। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું ત્યારે આ જ હોસ્પિટલ કે તમે જે બોટની સાઇઝ જોઈ રહ્યા છો એ હદ સુધી પાણી જે છે તે ભરાઈ ગયું હતું। જે દર્દીઓ છે તેમના જીવ જોખમમાં મુકાયા હતા। તંત્ર પાસે મદદ માંગવામાં આવી, તંત્રએ મદદ ના કરી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ છે તે દર્દીઓના વહારે આવ્યો હતો અને હોસ્પિટલના સ્ટાફે દર્દીઓના જીવ બચાવ્યા હતા। પૂરની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, જનજીવન ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે। ત્યારે આજે તબીબ છે તેમના એક મિત્ર છે તેમના દ્વારા દર્દીઓની કફોડી હાલત જોઈને, સ્ટાફની કફોડી હાલત જોઈને આ એક બોટ છે તે ભેટમાં આપવામાં આવી છે। એટલે ટૂંકમાં કહીએ તો આ બોટ જ્યારે અત્યારે અહીંયા મૂકવામાં આવી છે ત્યારે ભવિષ્યમાં ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે તંત્ર પર ભરોસો કરવાને બદલે લોકો પોતે જ પોતાનું રક્ષણ કરે તેના માટે જ આ બોટ જે છે અહીંયા મૂકવામાં આવી છે। એટલે વડોદરાવાસીઓની વાત કરીએ તો તમામ લોકોના મન મગજ પર જે ડૉક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન હતું તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે હવે વડોદરાવાસીઓ તંત્ર પર ભરોસો રાખવાને બદલે પોતે જ સ્વનિર્ભર થયા હોય તેમ લાગી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।